દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ ખજૂર સિંગ પાક. તો આપણે લઈ લીધા છે સિંગ પરફેક્ટ માપ સાથે. એક વાટકો લીધા છે આપણે સિંગ અને ખજૂર લઈ લીધો છે આપણે. ખજૂર આપણે આમાંથી નાખશું અડધો અને બીજો અમે ખાઈ જશું. બીને આપણે શેકી લેવાના છે. સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે. તો 15 થી 20 મિનિટ લાગશે આપણે બી શેકવા. ત્યાં સુધી ગરબા સાંભળો. ગાવ ગરબા નથી આવડતા તો ભજન ગાવ, તમે ગાઓ. તો હિન્દી ગીત ગા, તમે ગાઓ. તો આવડે હું રસોઈ બનાવતા, રસોડાનું મગજ પકવતા. તો આપણા સિંગ સરસ રીતે શેકાઈ ગયા છે. જોઈ શકો છો આપણે એકદમ કલર બદલાઈ ગયો છે. આજે આપણે થોડાક વધારે શેકાવા દીધા છે કારણ કે સોતરી આખી ઉખડવી પડશે આપણે. અને આજે તો ઠરશે પછી આ ઉપરથી સોતરી હટશે ત્યાં સુધી તો હટશે પણ નહીં. અને હવે આપણે કરી દઈશું ગેસ બંધ અને 20-25 મિનિટ થશે. ઠરી જાય ત્યાં સુધી આપણે ખજૂરના ઠરિયા કાઢી લઈએ. તો આપણી બદામ કટિંગ થઈ ગઈ છે અને ખજૂરમાંથી ઠરિયા પણ નીકળી ગયા છે આપણે. અને બી પણ ઠરે છે. બી પણ ઠરે છે. ઠરી જાય પછી એમાંથી છોતરી ઉખાડી લેવાની છે. ઝીણા ઝીણા બદામ કટિંગ થાય છે અને આમાં માખીઓ ઝીણીઓ ઝીણીઓ કંઈક કંઈક બેસે છે. તો આપણે બીમાંથી પણ ફોતરા અલગ કરી લીધા છે, જોઈ શકો છો. અને આપણે થોડાક લઈ લીધા છે કાજુ અને આમાં છે ખજૂર. ખજૂરને પણ આપણે મિક્સરમાં નાખી અને થોડોક ક્રશ કરી લેવાનો છે. અને આ છે ખમણ. તો પહેલાં તો આપણે ખમણને અને કાજુને મિક્સ કરી અને એનો ભૂકો કરી લઈશું. પછી આપણે ભૂકો કરશું બીનો અને સેલે રાખશું આપણે ખજૂર. તો આપણે માંડવીનો બીનો પણ ભૂકો કરી લીધો અને જે આપણે ખમણ પણ ભૂકો કર્યો છે એ પણ બધું આપણે મિક્સ કરી દીધું છે. અને ખજૂર પણ આપણે એકદમ મિક્સરમાં ઝીણો કરી લીધો. ને આપણે ખાંડની સાહણી જ કરે નથી બનાવવાની, બસ ઘરને આપણે ઓગળે એટલી વાર હલાવવાનો છે. ઘર આપણે માપમાં નાખવાનો છે કારણ કે ભેગું આપણે ખજૂર નાખીએ એટલે બહુ મીઠાશ આપીએ એટલે બહુ મીઠું ન ભાવે અમુક માણસને. તો આપણે હવે ગોળ ઉગળી ગયો છે, એમાં નાખી દઈશું આપણે ખજૂર. ને ગળ ભેગો આપણે સરસ રીતે ખજૂરને મિક્સ કરી લેવાનું છે.
આપણે ખજૂર પણ મિક્સ થઈ ગયું છે સરસ રીતે. હવે આપણે માંડવીનો ભૂકો નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. તો આપણે ખજૂર અને બીનો માંડવી પાક તૈયાર છે. તો જોઈ શકો છો સરસ રીતે એકદમ પરફેક્ટ રીતે બન્યો છે. અને હવે આપણે થાળીમાં ભરી દેવાનું છે. જે આપણે બીજી થાળીમાં ભૂંગીને રાખી દીધું હતું. તો હવે આપણે ભરવા માટે થાળીમાં પાથરી દઈશું. એકદમ સરસ. આને તો શું નામ દેવું એ પણ ખબર નથી. ખજૂર સિંગ પાક. ખજૂર સિંગ પાક. હેલ્ધી અને સેહત માટે પણ સારો આવે. આપણે ઘરે બનાવીએ એટલે કોઈ મિલાવટ વગર બધી વસ્તુ આપણે ઘરે બનાવી શકીએ. તો આપણે ખજૂર પાકને શણગાર કરવા માટે બદામ પણ એડ કરી લઈએ ઉપર. આવી રીતના સર્વ કરી દઈશું આપણે બદામથી. સૌની ને શણગાર જ કહેવાય. અને ધીમે ધીમે આવી રીતે દબાવી દઈએ એટલે આપણો થઈ ગયો ખજૂર સિંગ પાક તૈયાર. ખજૂર સિંગ પાક તૈયાર. તો આપણે ઠરી જાય ત્યાર પછી આપણે એના ટીકડા પાડવાના છે. તો કેટલો આપણો ખજૂર સિંગ પાક બનીને તૈયાર સરસ થઈ ગયો છે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.